બાપુ ને દીકરા. હા એમ તો બરોબર. હા એક દીકરા છે ને. હા એક બાપુ હે. તો કાઈ વાંધો નહીં. આમ જો શું જી આ લીલુડું શ્રીફળ રાજકુંવર માટે હોય. હા તમારા માટે ધ્યાનમાં આવી છે. કેમ મારા માટે વળી કેવું હોય? મારા માટે લીલુડું ન હોય? ના કેવું હોય? તને નથી ખબર પડતી એમાં? ના ના કેવું હાલે તારે? હે કેવું હાલે? તમારી પાસે બીજા કેવા કેવા હોય? ઘણા એવું હોય એમાં. પણ કેવા કેવા? લીલુડું છે ઈ રાજકુંવર નું હોય બરોબર. હા ગડગડી હોય હાલે. હવે ગડગડી નું હાલે, ખખડે બહુ, એ ઘરમાં દેકારા કરાવે. સાલા વાળું હાલે. હે ઈ નું હાલે, એમાં રૂસલા બહુ નીકળે. બગડેલું બગડેલું તો હાવ ન હાલે. તો કેવું હાલે? હે હા આપણે એક કામ કરો ને દાદા, નારિયેળ નું રહેવા દો. તો પરબારો કોઈ આવી જતું હોય કયો? પ્રધાનજી શું જી? આ કયું નગર છે હા. અને કોણ એમના રાજ વિશે જઈને તપાસ કરો. ઉભારીઓ પૂછતો એ ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આ કયું નગર હે? કોણ રાજા રાજ કરે? પ્રધાનજી પ્રધાનજી શું જી? પ્રધાનજી એમને કહો શું પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી છે અને અમારા પટિયાર બાપુ રાજ કરે છે. છે 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 દાદા હાવીરા પ્રધાન પિંગલગઢ નગરી છે બરોબર. પાટિયાર બાપુ રાજ કરે છે. ફટાકિયા કેમ ફૂટે છે? એ અમારા બાપુ બે દિવાળી આવી. એવું છે. તો તમારા મહારાજ ને કયો શું કહું? ગોર દાદા આવ્યા છે, હા તમને મળવાની રજા માંગે. બાપુ કોક ગોર દાદા આવ્યા, તમને મળવાની રજા માંગે, અંદર આવો દઉં? હરે પ્રધાનજી શું બાપુજી? જો ગોરદેવ કોઈ રાજ ના હોય હોય તો મારી નગરી ની અંદર જરૂર આવવા દો. હા અને જો કોઈ રખડતા ભટકતા હોય હોય તો ચપટી કિસી દઈને રવાના કરો. જાઓ તમારા બાપુનો હુકમ છે. આ જાવ સુપન. વાહ તમારી ઇફેક્ટ દાદા. હાવીરા પ્રધાન રાજના હોકા પછી રખડતા પકડતા તને શું લાગે? રાજના જ લાગુ. આવો રાજી ખુશીથી. સમજણો તો ભારી ને સભામાં પૂછી લેવાય. સભામાં પૂછવાનું ન હોય, એમાં આપણી ઘટે. કારણ કે સમજણો વર્ગ બેઠો બધી ખબર પડી જાય. દાદા હા પિંગલના નરેશ પટિયાર બાપુ. બરોબર. બાપુ દાદા હરે ઓ ગોરદેવ. આજે પિંગલગઢ નગરી ની અંદર પિંગલગઢ ના રાજા બિહારના તમને જય માતાજી. જય માતાજી મહારાજ. જય માતાજી. એટલો માર બાપુ પેતા ભૂલી ગયા લાગે. માટે ગોરદેવ કહો. પહેલા તો મને કહો કે હાજે આપ ક્યાંથી આવો છો અને હાજ મારી નગરી ની અંદર આવવાનું પહેલા મને કારણ બતાવો. હા મહારાજ, જો આવવા જવાની વાત કરતા હોય ને મહારાજ, તો હું પોકરણગઢ થી આવું છું મહારાજ. અને પોકરણગઢના રાજા આજમલરાય એમની સુપુત્રી બેની સગુણાનો લીલું શ્રીફળ લઈ અને આપના રાજ્યમાં જીલાવા આવ્યો છું મહારાજ. હા નારીનો શિકાર મારી નગરી ની અંદર કદાપી નો થાય. કારણ કે આજે પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષના વેર છે. રાજા તલવારની ધારે 22 વર્ષથી આ બોલડા છે. માટે ગોરદેવ આપ જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાવ, એમાં જ તમારી ભલાઈ છે. દાનજી જો ગોરદેવ આમ નો માને એને ધક્કા મારી અને આપણા રાજમાંથી બહાર કાઢો. હાલો દાદા, હાલો વયા જાઓ અમારા રાજમાંથી. હાલો ગાયો ગા પાછા આવતા નહીં કોઈ દી. જાઓ જલ્દી. પણ નિરાત આ તો નારિયેળ રાય. હાથમાં દાદા ડેરીએ વધારીને ઘર ભેગા થાવ. હા બાપુ બોલો 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 બાપુ. એટલો બધો હું ગુસ્તાવસ? શું કીધું તમે અમારા બાપુને? મેં કાંઈ કીધું નથી. તો મને થોડી ખબર છે કે તમે પોકરણગઢમાં બાવરીયા આ આવ્યા છે. પોકરણગઢનું નામ તમારા અમારા રાજ દરબારની અંદર ન લેવાય. કેમ? પોકરણગઢમાં અમારા બાપુને બાટ બોલે. બાટી બોલે હા. છે ને? યુદ્ધની. હે? યુદ્ધની. યુદ્ધ કર્યું હા યુદ્ધ. એટલે કોઈને માર પોકરણગઢમાં અમારે 20 વર્ષથી આ વેર હાલે ને 22 વર્ષથી આ બોલા હાલે. એમ? હા 20 વર્ષથી આ વેર ને 22 વર્ષમાં આ 22 બોલા. વર્ષથી આ બોલા. તલવારની ધારે 22 વર્ષથી એકબીજાનું મોઢું જ નથી જોયું. તલવારમાં ધાર છે નહીં. હે હા. ઈ તો અમે લીંબુ ખાતા ભૂઈ ગયા હતા. હા તમે યુદ્ધ કરો? યુદ્ધ કરીને માયરા કોઈને? હે હા. ઈ તો બાપુ કરે ને, હું તો મરેલા ને મારું. જીવતાનું આપણું કામ નહીં.
કાંઈ વાંધો નહીં તમે મરેલા ને મારો દેખાઈ ગયું બધું એમ એમ સમજ્યા? હા દાદા હવે તમારે કાંઈ કરવા નથી થતું આ નારિયેળ હનુમાન દાદાના મંદિરે વધારીને ઘર ભેગું થવાનું. એ આ હનુમાન દાદાની ડેરીએ વધારવાનું નારિયેલ નથી. તો હું ભૂદેવનું સંતાન છું. હા મેં ક્યાં કીધું બીજું કઈ? હા એમ મેં માટે આમ તમને- જો મેં તમને બીજું કઈ કોઈ દી કીધું ના ના દાદા? કાંઈ નથી કીધું. કોઈ દી કઈ કીધું? ઈ તો મને ભરોસો છે તારા ઉપર. હા એમ. હે હા બાપુ મને તારામાં કેમ એટલો બધો ફેર છે? કેમ ફેર? થોડોક ફેર દેખાય. ફેર કાંઈ નથી. કા ઓમ અમે હગામાં જ છે. એમ જો દાદા શું? હવે જે કઈ કામ હોય ખાયો ખા કયો અમાર થાય બહુ મોડું. હા 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 કામ ને હા મહારાજ એટલા બધા ગરમ કેમ છે? ફૂલે ફૂલ ગરમ. કેમ ઈ દાદા ગરમ જ હોય બાપુ. રાજપૂત નું સંતાન રાજપૂત રાજપૂત એ વાત સાચી એ ક્ષત્રિય ધર્મ પણ બહુ ગરમ છે એમ. બહુ ગરમ જ હોય ને દાદા. તમે બહુ નામ જ એવા માણસનું લીધું. કાંઈ વાંધો નહીં આમ જો શું? મહારાજ ને કે હા ભૂદેવ બહુ કાળો કકડાટ કરે છે કરે હે. એકવાર મળવા દ્યો. જો માની જાય તો ઠીક છે નહીતર હું મારે રસ્તે ને તમે તમારા રસ્તે. જો દાદા બાપુને પૂછવા જવાની જરૂર નથી. મારી કાંઈ જવાબદારી નહીં. તમારે જાવું હોય તો જાઓ. તમે તો મોર હાલો તમે અહીંના છો. તમે આગળ હાલો હું તમારી વાહે હાલું. કેમ એમ એમ જ હોય. ભાગવા થાય એટલે બાપુ ઘૂસતાવી નાખે. કાંઈ વાંધો નહીં જઈ આવું ને. જઈ આવો. હવે કઈ કહે તો નહીં. કાંઈ નહીં કીએ. કાંઈ વાંધો નહીં. સાંભળો મહારાજ જો લીલુડા શ્રીફળનો સ્વીકાર આપના રાજ્યમાં કરવામાં નહીં આવે ને મહારાજ તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. એમનું પાપ આપની પિંગલજ નગરીના સિરે રહેશે મહારાજ. એટલું જ નહીં પોકરણગઢના રાજા આજમલરા એમ કહે છે કે પિંગલગઢનો રાજા પડિયાર મારાથી ડરી ગયો મહારાજ. એ તો બાયલો છે મહારાજ. એ તો બાયલો છે. હે નહીં ગોરરાવ, શું વાત કરો છો? આજ મારી નગરીની અંદર કોઈ તુડા ખોડનું સંતાન આવ્યું હોત તો મારા નગરીની અંદર રાય રાય એવડા ટુકડા કરી અને મારા ગઢને કાંગરે ટીંગાડત. આજે ભુડાવનું સંતાન આવ્યા ને હા ત્યાં પિંગળગઢનો રાજા બટિયાર લાચાર છે. માટે બધા નથી. આજે એની દીકરી લેશું લેશું. સાથે વેર પણ લેશું. હા. અને આજે મારા નગરની અંદર અંદર જો ભૂદેવ આત્મહત્યા કરતા હોય હોય બ્રહ્મ હત્યાનું પાપ આપણા મારા શિરે નગરના લાગે. શિરે લાગે. હા. આવું કુડું કામ પિંગલગઢનો રાજા પટિયાર કદાપી ન ન કરે. તો માટે આ નારિયેળનો શિકાર કર. મારા પુત્ર પ્રતાપ જરૂર કરશે. હા. તો રાજમાંથી હા. મારા પુત્ર પ્રતાપને બોલાવો. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. એ આવજે રાજનગર માં આવજે રાજનગર માં. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. ભવાની માતારે મારી માવડી રે. ભવાની માતારે મારી માવડી રે. માતા લોડી લાગુ ભાઈ લોડી લાગુ તમને ભાઈ લોડી લાગુ તમને ભાઈ. ભવાની માતારે મારી માવડી રે. ભક્તાભાઈ આવીને ઉગતા સૂર્યને નમે. આજ ભક્તાભાઈ આવીને ઉગતા સૂર્યને નમે. ભક્તાભાઈ આવીને ઉગતા સૂર્યને નમે. આજ ખેડે કટારી અંગે તમારે બૈરા. આજ ખેડે કટારી અંગે તમારે બૈરા. હા બાપુ હા. હાથમાંથી યોરી તલવાર હાથમાંથી યોરી તલવાર હાથમાંથી યોરી તલવાર. ખેડે રે કટારી અંગે તમારે બૈરા. આજ કઈ નગરીનો તો રાજકુવા. હા બાપુ હા. આજ કઈ નગરીનો તો રાજકુવા. કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ કિયા હોય મારા નામ. કઈ નગરીનો તો રાજકુવા.
ગઢરે પિંગલો તો રાજકુવા બધાને બોલાવે બધા ભાવિયા રે આવો બાપુ આવો આજે બધાને બોલાવ્યા બધા ભાવિયા રે આવ્યા રાજા દરબાર આવ્યા આપણે દરબાર આવ્યા રાજા દરબાર બધાને બોલાવ્યા બધા ભાવિયા રે આજે કેડે રે કટારી અંગે મારા પિતા માટે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ હાથમાં લોટાની તલવાર હાથમાં લોટાની તલવાર લોટાની તલવાર માટે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ કાંઈ કામ માલ નથી પડ્યું જે કાંઈ કામ પડ્યું પિતાશ્રી પડ્યું હાલો બાપુ પિતાશ્રી પાસે અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે હા પુત્ર પ્રતાપ હા જે તમને બોલાવવાનું કારણ તો એક જ છે કે પોકળગઢથી એક ભૂદેવ આવ્યા છે અને પોકળગઢના રાજા અજમલ હેમની કુળ સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે તો આપણું શું કહેવાનું થાય છે પુત્ર પ્રતાપ અરે નહીં નહીં પિતાશ્રી નહીં એ વાત તો આજે નો બને ને કાલે નહીં અરે પુત્ર પ્રતાપ હા નારિયેળનો શિકાર આપ કેમ નથી કરી રહ્યા અરે પિતાશ્રી તમે પણ જાણો છો કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20-20 વર્ષથી આ વેર છે એટલું જ નહીં 22 વર્ષથી આ બોલા છે તો એમની કુંવરી સગુણા સાથે તો હું આજે નો પરું અને કાલે નહીં હા પુત્ર પ્રતાપ આજે આપણા નારિયેળ નહીં શિકારી તો પુરાણા પંડિત આપણી નગરીની અંદર આત્મહત્યા કરશે અને બ્રહ્મહત્યાનું પાપ આપણા નગરના શિરે લાગશે અને માથેથી પોકળગઢના રાજા અજમલને હેમ થાશે પિંગલગઢનો રાજા પટિયાર મારાથી બી ગયો નહીં પુત્ર પ્રતાપ આજે એની દીકરી લેશું સાથે વેર પણ લેશું હા તમારા પિતાશ્રીના માનને ખાતર આ શ્રીફળનો શિકાર કરો પ્રધાનજી શું જી ગોરદેવને કહો શું? કે મારા પુત્ર પ્રતાપને હા નારિયેળ જીલાવી દે હાલો કહી દઉં સિંહાસન આપો કોફી કલરનું સિંહાસન આવી રહ્યો પ્રધાન શું જી મહારાજે શું કીધું મહારાજે કીધું અમાર પ્રતાપ બાપુને લીલો શ્રીફળ જીલાવી દો હાલો પ્રતાપભાઈ જમણો હાથ આગળ કરો આ કોણ પ્રતાપ બાપુ બરોબર પ્રતાપભાઈ જમણો હાથ આગળ કરો કુંવર સંસ્કારી લાગે બહુ સંસ્કારી કીધા પછી જ કામ કરે એમ. કુંવર ગમી ગયા હા લીલું શ્રીફળ જીલાવી દે ને હા હા ગાયો ઘા જીલાવી દો લીલું શ્રીફળ ભારી મુદ્દાવડા કુંવરે આવું બધું શ્રીફળ કહેવાય આ તો પાણાનો રંધો હે જીલાવી દો આજે લીલોડા નારિયેળ જીલો વરતા ભરાય લીલોડા નારિયેળ જીલો રે એ કમણી હાથે જીલો વરતા ભવિરા લીલોડા નારિયેળ જીલો રે એ ગુરુદેવ લાવે દે જીલો વીરા ભરતા લીલોડા નારિયેળ લીલો રે લીલોડા નારિયેળ લીલા રે લીલોડા નારિયેળ લીલા રે દાદા લીલા નારિયેળ જીલાવી ગયા તો થાતી વિધિ બધી ટૂંકમાં કરી નાખો પંચાંગમાં આવતી હા તમારે કઈ અહીંયા ભૂદેવ નથી ગોરદેવ કોઈ છે જ નહીં અમારે ભૂદેવ બધા સમૂહ લગ્નમાં હે એવું છે હા એટલે પછી કઈક દેહો તો ખરા ને દઈશું દક્ષિણ- કોથળાના મોઢા દક્ષિણાપન બાંધીને છે? દઈશું તમને.